ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 1965-66માં થયેલા સંકલિત પ્રવચનોમાં પ્રથમ શૃંખલા પરમાત્મ પ્રકાશની, એટલે સૌથી પહેલાં થયેલા પ્રવચનોમાં 65-66માં થયેલા પ્રવચનોમાંથી સંકલિત પ્રવચન દોહરા 7 એટલે ગાથા નંબર 7 ઉપરનું પ્રવચન આજે આપણે સાંભળ્યું. 6ના ક્રમે આમાં 6 નંબરનું પ્રવચન એવી રીતે, કેમ કે 1974માં થયેલ પ્રવચનોમાં એ પ્રવચન ઉપલબ્ધ નથી, માટે આ 65ના પ્રવચનોમાંથી સંકલિત એક સરસ મજાનું પ્રવચન આજે આપણે સાંભળ્યું. પ્રવચન ક્રમાંક છે 6 અને ગાથા દોહરો છે 7. અને આ 7 નંબરના છંદમાં વિષય વસ્તુની દૃષ્ટિએ જુઓ, મંગલાચરણની દૃષ્ટિએ જુઓ તો ઘણી બધી ચર્ચા આમાં આવી. આપણે હમણાં આચાર્ય ઉપાધ્યાયને સાધુ પરમેશ્વરના સંદર્ભમાં આ ગાથામાં મંગલાચરણનો છેલ્લો તબક્કો પૂરો થયો. સિદ્ધોને વંદન કર્યા અને અરહંતને પણ વંદન કર્યા. 6ઠા દોહરામાં 5 છંદો તો બધા સિદ્ધોને જ વંદન કરવા રૂપે હતા. 6ઠો છંદ ઓમ જુઓ તો એ અરહંતોને વંદન છે અને આમ જુઓ તો સિદ્ધોને વંદન છે, જે ગઈકાલનો હતો. મેં ગઈકાલે સવારે કીધું પણ હતું, એ બહુ અઘરું છે, એ મગજમાં નહીં બેસે. સિદ્ધોને કહેવા માગો છો કે અરહંતોને કહેવા માગો છો? ટીકા તમે શાંતિથી વાંચો એટલે ખ્યાલ આવે. ગુરુના ઉપદેશથી અરહંતપણું જેમણે પામી, મોક્ષ માર્ગ અને મોક્ષનો પ્રકાશન જેમણે કર્યું, અરહંતપણું પામ્યું એમ કીધું ને, એમાં અરહંતોને વંદન થઈ જાય છે. ખ્યાલમાં આવ્યો? એટલે એમના કાર્ય અને એમનું કર્તૃત્વ તો ભાષા ન વાપરીએ આપણે, પણ એમનું જે યોગદાન છે. અરહંતાણમ નમો અરહંતાણમ. સૌથી પહેલાં આપણે કોને વંદન કરીએ છીએ? અરહંતોને. કાં? સ્વાર્થ સધાય છે માટે. કેતનભાઈ, માર્ગ મળે છે. અને વાત સાચી છે, જે મને આત્મહિત અને આત્મકલ્યાણનો માર્ગ બતાવે એના જેવા મારા માટે ઉપકારી કોઈ હોઈ જ ન શકે. હોય જ નહીં, હોઈ જ ન શકે. મોક્ષમાં પ્રકાશકમાં પણ એનો બધો બહુ વિસ્તાર છે. સિદ્ધ ભગવાન તો 8 કર્મોના અભાવ કરનારા છે, સંપૂર્ણ શુદ્ધ છે, અવ્યાબાદ અનંત સુખી છે. તો તમે સિદ્ધોને કેમ વંદન ન કર્યા, અરહંતોને કેમ કર્યા? તો એમાં એક પ્રકરણ છે મોક્ષમાં પ્રકાશકમાં, અરહંત આદિકથી પ્રયોજનની સિદ્ધિ. અગિલ સાહેબ શું કીધું? અરહંત આદિકથી પ્રયોજનની સિદ્ધિ, એટલે 5 પરમેષ્ઠિઓથી પ્રયોજનની સિદ્ધિ. તો પ્રયોજનની સિદ્ધિ પ્રકરણ લખતા પહેલાં લખ્યું પ્રયોજન એટલે શું? બોલો, શું પ્રયોજન એટલે? કેતનભાઈ, સ્વાધ્યાય વિના બોલતા નહીં. સ્વાધ્યાય વિના બધું નકામું છે. આ શાસ્ત્રો તો બધા હૈયા વગે થવા જોઈએ, કડકડાટ. હું બોલવાની વાત નથી કરતો, હું કેવળ કોરી સ્મરણ શક્તિની વાત નથી કરતો. હા, જેમાં વકીલોને તમે કહો છો ઓલા ધોયેલ મૂળા જેવો, એ ક્યાં છે તમારો ધોયેલો મૂળો? ચિમનચક્કુ. ક્યાં ના? અમરેલી ને. ચિમનચક્કુ એવડા મોટા વકીલ, બુદ્ધિ જાણે કે વેચી નાખી હોય. નહીં, આજે હમણાં આજે કીધું ને, તમે કહો છો ઓલો ધોયેલ મોળા જેવો, એવો સ્વચ્છ સફેદ
એ ક્યાં તમારો આત્મા? આ બુદ્ધિના બારદાન છે બધા. ત્યારે એક વાત સમજાય છે, કાને સાંભળીને સ્વાધ્યાય નહીં થાય, બુદ્ધિમાં કેવળ બેસાડીને સ્વાધ્યાય નહીં થાય, હૈયે સ્વીકાર થવો જોઈએ. સાહેબ, હમણાં 12મા ધોરણમાં 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને એક ઇનોવેટિવ મોટિવેશનલ એક પીરિયડ લીધો મેં હમણાં 4-5 દિવસ પહેલાં. મેં કીધું આજે કાંઈ ભણાવવાનું નહીં, ચોપડા વપડા બધા બંધ કરી નાખો, છોકરાઓ તો ગેલમાં આવી જાય, બધું ગૃહસ્થાશ્રમ થેલામાં નાખીને બેઠા. મેં કીધું ટટ્ટાર બેસો. પછી હળવેથી કીધું ચોપડા તો આપણે વાંચતા આવ્યા છીએ, હવે આપણે જિંદગીને વાંચીએ. મેં કીધું 3 જ હું વસ્તુ કહીશ તમને આજે 40 મિનિટના પીરિયડમાં. કઈ? એ તમે અહીંથી સાંભળો છો કે અહીંથી સાંભળો છો કે અહીંથી સમજો છો? કાનેથી સાંભળવાનું કે જ્ઞાને બુદ્ધિથી સાંભળવાનું કે હૈયે સમજવાનું? ખૂબ મલાવીને બધી વાતો કરી. કાનેથી સાંભળશો તો બીજા કાનમાંથી નીકળી જશે, ચોક્કસ નીકળી જશે. કાનનો જન્મસિદ્ધ અધિકાર છે. આ કાને સાંભળ્યા, બીજા કાનેથી નીકળી જ જાય. એટલે સૌથી પહેલી વાત, તત્વની અને જ્ઞાનની વાતો આપણા માટે વાત કરીએ તો કાનેથી નહીં સાંભળો, એક વાત. બીજી વાત, માત્ર બુદ્ધિના બારદાન આને માટે આ મતિથી નહીં સાહેબ, બુદ્ધિ પક્ષે નહીં સાંભળો. યુગલજી બાબુજી એક બહુ સરસ વાત કરે છે, જ્ઞાન લોકાલોકને જાણે, જ્ઞાન અનંત કેવળીઓને જાણે, જ્ઞાન ફલાનાને જાણે, દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે, અવિભાગી પ્રતિચ્છેદને જાણે. ઓહો હો હો, જ્ઞાન બધું જાણે, જ્ઞાન બધું જાણે. કહે છે જ્ઞાનને જાણવાનો ભાર નહીં આપો. શું કીધું? જ્ઞાનને જાણવાનો ભાર નહીં આપો. એનો વિરાટ સ્વરૂપ, એનો સર્વજ્ઞ સ્વરૂપ એમાં સ્વભાવે જ છે, એને ભાર નહીં આપો. તમે બહુ જાણવાનો ભાર નહીં આપો. પ્રવચન સારમાં તો એક ગાથા છે બેન, શૈલાબેન, વધુ જાણવાથી બસ થાવ. ખ્યાલ આવ્યો? બોલો, આ સામે બેઠા છે 3 બહેનોને માટે ગાથાનો નંબર બોલો. શૈલાબેન, તમને કહું છું. હા, વધુ જાણવાથી બસ થાવ. હા, વધુ જાણવાની વ્યગ્રતાથી બસ થાવ, એવું લખ્યું છે. એટલે આ કેવળ પલાખા મારવા માટેનો માર્ગ નથી. આ લખી રાખજો ગાથા નંબર. જો બેનને કેવી રીતે ગાથા નંબર બધું મોડે હોય. લીના, હા, આને સ્વાધ્યાય કહેવાય. જય ધવલાની વાત ફરીથી આજે કહું છું. કેતનકુમાર, ન લખ્યો હોય તો લખી રાખજો. સમજો અત્યારે, પછી લખી રાખજો. સાંભળીને ન અવધારે, સાંભળીને સ્મરણમાં ન રાખે, ન ધારે, એ તત્વ સાંભળવાને માટે અપાત્ર જીવ છે. જય ધવલામાં લખ્યું છે આવું. શું કીધું? સાંભળીને સમજે નહીં, સમજીને અવધારે નહીં, ધારે નહીં, એ તત્વ સાંભળવાને માટે અપાત્ર જીવ છે. બેંકમાં આપણે ચેક નાખ્યા, વિડ્રોલ ફોર્મ 10,000 ગણી લઈએ છીએ કે નહીં આપણે પૈસા કાઉન્ટર પર જ. ત્યાં સૂચના લખેલી હોય કે નોટો પોતાની પૈસા ગણી લેવા. અચ્છા, ગણ્યા બાદ કન્ફર્મ થયું કે બરાબર 10,000 છે, પછી ખિસ્સામાં કેવી રીતે મૂકીએ, કેટલા સાચવીને મૂકીએ? હા, સમજાય છે? કેટલી સાવચેતીથી ઘરે એ પૂંજી આપણે લઈ આવીએ. એટલે જો મળેલી પૂંજીને આપણે કેવું સાચવીએ છીએ. કેતનભાઈ,
વચ્ચે કોક એવો જાણ ભેદો આવીને લૂંટી લે, ભલે ને 5000, ઘરે તમને પગ મૂકવા દેશે શ્રીમતી? સૌથી પહેલાં તો ઠપકાઓનો મારો. આવડી ઉંમર થઈ, હજી છોકર મત નથી છોડતા, અને એ ઠપકો આપવાના અધિકારી છે કે નહીં, અને ઠપકો ખાવા માટે તમારી તૈયારી હોવી જોઈએ કે નહીં. પોઈન્ટ સમજાય છે મારો? તો આ બધું સાંભળીએ, સમજીએ તો એને સંઘરીએ ને મીનાબેન. જો એ નહીં સંઘરીએ તો ગુરુદેવશ્રી આજે શું કીધું? નહીં 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 નહીં, એ તો નિશ્ચયની વાત છે, આવા શિષ્ય જ ન હોય. કીધું કે ને ઉપાધ્યાય પરમેશ્વરના સંદર્ભમાં છેલ્લી 5 મિનિટમાં, શિષ્ય તો એને જ કહેવાય. અભેદ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ જ મોક્ષ માર્ગ છે, એમ ઉપાધ્યાય પરમેશ્વરે કીધું. એને ગુંજે ભર્યા, એને ખિસ્સામાં મૂક્યા, ટૂંકમાં એને જીવનમાં અપનાવ્યા, શિષ્ય એને જ કહેવાય. વકીલ સાહેબ, એક વાર સાંભળે એને અકલંક કહેવાય, 2 વાર કહે તો સાંભળે સમજે એને નિકલંક કહેવાય, અને વારંવાર સાંભળે તોય ન સમજે ગૌતમ બુદ્ધવાળા, એને કલંક કહેવાય. કોણ છે? કલંકિત છે. એકને એક વાત વારંવાર કહેવું પડે. ખ્યાલમાં આવ્યું? કેતનભાઈ, શેની વાત કરીએ છીએ આપણે? હા, જ્ઞાન અવધારવાની વાત. અવધારો, એને શિષ્ય કહેવાય. તો આજના આ 7 નંબરના દોહરામાં જે અદ્ભુત વાત આવી, સમગ્ર લક્ષી એનો આપણે અભ્યાસ કરશું ખૂબ આનંદથી. અને વિષય તો એટલો આવ્યો છે, હું અતિશયોક્તિ નથી કરતો. તમે એક સપ્તાહ સુધી આને લઈને બેસો ને, એક અઠવાડિયા સુધી લઈને બેસો, હું કેવળ તમને પોઈન્ટ કહું છું, પહેલાં સાંભળો, લખતા નહીં, આડાવડા થશે. સૌથી પહેલાં તો ભેદાભેદ રત્નત્રયના સાધક, ગઈકાલનો આખો પ્રવચન, ગઈકાલનો આખો સ્વાધ્યાય, ભેદાભેદ રત્નત્રયના સાધક, ભેદરૂપ વ્યવહાર રત્નત્રય અને અભેદ નિશ્ચય રત્નત્રય બરાબર સમન્વય સાધીને દુવિહંપી મોક્ષ હેવમ જાણે પાવણદી જમ મુનિ નિયમા 47 નંબરની દ્રવ્ય સંગ્રહની ગાથાને આધારે ગુરુદેવશ્રીએ ગઈકાલે ગજબની વાત કરી. સિદ્ધોને વ્યવહાર ન હોય, મિથ્યા દૃષ્ટિને પણ વ્યવહાર ન હોય. કાકા શું કીધું ગુરુદેવશ્રી ગઈકાલે? સિદ્ધો પૂર્ણ જ થઈ ગયા છે, એને ક્યાંથી વ્યવહાર હોય? અને મિથ્યા દૃષ્ટિને કેમ વ્યવહાર ન હોય? કેમ કે એને નિશ્ચય જ ન હોય, તો એને વ્યવહાર ક્યાંથી હોય? બેનો, હું મારા વખાણ માટે નથી કરતો. ગઈકાલનો પ્રવચન મેં 3 વખત સાંભળ્યું છે ગઈકાલે, કેમ કે સવારે તો ઝંડા ઊંચા રહે હમારા એમાં હતા, એટલે નહોતા સાંભળી શક્યા. એટલે બહુ અંદરમાં કટતું હતું. એમ રજા હતી જોરદાર, અહીંથી છૂટીને તરત જ પહેલાં સાંભળ્યું. બપોરે મન ન લાગ્યું તો બપોરે વળી પાછું સાંભળ્યું. રાત્રે સૂતા પહેલાં ફરીથી સાંભળ્યું. સાહેબ 3 વખત કે સિદ્ધ ભગવંતો પૂર્ણ જ થઈ ગયા ને. પૂર્ણ એટલે કૃતકૃત્ય થઈ ગયા. તો કૃતકૃત્ય થયા તો એને વ્યવહાર ક્યાંથી હોય? ધ્યાન પણ એને ઉપચારતી છે. જેમાં ધ્યાનાવલી નથી એવા ધ્યેય સ્વરૂપને જ જેમણે અપનાવ્યા છે, એને વ્યવહાર ક્યાંથી હોય? અથવા તમે એમ કહો કે સાહેબ નિશ્ચય હોય, ચલો તમારા માન રાખવા માટે, હવે હું જે બોલું છું સાંભળજો, તમારા માન રાખવા માટે અમે એમ કહીએ કે હા નિશ્ચય હોય, પણ નિશ્ચયનો વ્યવહાર ન હોય. શું નહીં સમજ્યા નિર્મલાબેન? સમજ્યા કે નહીં? તમે જો સમજી ગયા હોય તો મારે તમને સમજાવવાની જરૂર નથી, અને નહીં સમજા હોય તો આ 10 વખત વાંચવા જેવું છે. ઓલો વ્યવહાર નહીં, હો, વ્યવહારવાળો વ્યવહાર નહીં. નિશ્ચય છે એવો વ્યવહાર તો નહીં જ હોય.
તમારા માન માટે કીધું કે નિશ્ચય હોય, બાકી તો ન વ્યવહાર હોય ન નિશ્ચય હોય. નિશ્ચય અને વ્યવહાર બંનેના વિકલ્પોથી સિદ્ધ ભગવંતો પાર હોય, સિદ્ધ છે ને. તો શું સિદ્ધ થયું? શું સિદ્ધ થયું? સિદ્ધો વારંવાર કહેશે. હું એક વાત પૂછું આપને, મારી સગી બેન ઊભી હોય, મારે વારે વારે એને પ્રૂફ દેવું પડે? તું મારી નાની બહેન છે, તું મારી મોટી બહેન છે, તું મારી બહેન છે, કેવું પડે? પત્ની ઊભી હોય, પત્નીને કેવું પડે કે તું મારી ઘરવાળી છે, તું મારી શ્રીમતી છે, તને હું પરણીને લઈ આવ્યો છું. અરે સંબંધોમાં પણ વારંવાર હવાલો દેવાની જરૂર નથી હોતી. હનુમાનજી ક્યાં વારંવાર કહેશે રામચંદ્રજીને, સીતાને, લક્ષ્મણને, અમે તમારે પ્રત્યે જ ભક્તિ કરીએ, અમે તમારા પ્રત્યે જ અમને અપાર ભક્તિ છે. જો આ છાતી ફાડીને બતાવે, વારંવાર બતાવવાનું હોય. વાત સમજો, શ્રદ્ધાની વાતમાં કહેવાનું હોય જ નહીં. શ્રદ્ધા નીરવ હોય. શું કીધું? રવ એટલે ઘોંઘાટ, રવ એટલે કોલાહલ, રવ એટલે આવાજ. એમાં આવાજ હોય નહીં. સ્વામીજી પ્રત્યે મને શ્રદ્ધા છે, આ તત્વ પ્રત્યે મને શ્રદ્ધા છે, વારંવાર મારે તમને પ્રૂફ દેવું પડે સભામાં? તો કાં તો હું લાયક નથી, કાં તો તમે લાયક નથી. ખ્યાલમાં આવે છે? તો શિષ્ય એને કહેવાય. ગુરુએ જે કીધું ઉપાધ્યાય પરમેશ્વરના સંદર્ભમાં, ઉપાધ્યાય પરમેશ્વરીએ કીધું કે અભેદ રત્નત્રય સ્વરૂપ ભગવાન આત્મા એ જ મોક્ષ માર્ગ છે. બોલો, ભેદ રત્નત્રય રૂપ જે છે એ આશ્રવ છે, બંધ છે. શિષ્યની હા અંદરમાંથી આવી જ જાય, એનું નામ શિષ્ય. તો આ 7મી ગાથામાં સૌથી પહેલાં તો ભેદાભેદ રત્નત્રયના સાધક, એના 3 તબક્કા, 3 સાધકો, 3 ક્વોલિટીવાળા, 3 મોક્ષ માર્ગી સાધક જીવો. કયા? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. તો સાહેબ બોલા 4થા વાળા અને 5મા વાળા. અરે પણ આ શાસ્ત્રનું મંગલાચરણ ચાલે છે ને, તો કાંઈ શાસ્ત્રના મંગલાચરણમાં કાંઈ સમ્યક દૃષ્ટિને વંદન થોડુંક કરશે. 4થા ગુણસ્થાનવાળાને અવ્રતીને થોડીક વંદના કરશે. એમાં શું સમજાય છે? એક વાત યાદ રાખજો, પૂજ્ય છે ને, પૂજ્ય બેન, શૈલાબેન પકડજો આ વાત. પૂજ્ય શબ્દ હંમેશા ચારિત્રમાં પરાયણ એવા સાધકોને માટે જ વપરાય છે. સંયમ વિના પૂજ્યપણું ન હોય. શું કીધું? સંયમ વિના પૂજ્યપણું જ ન હોય. પૂજ્યતા સંયમનો પ્રતીક છે. સંયમીને, સાધકને પૂજ્ય શબ્દનો પ્રયોગ આવે. આપણે જેને તેને પૂજ્ય શબ્દનો પ્રયોગ કરીને, સાહેબ મહારાષ્ટ્રમાં તો એવું હોય, પત્ર લખે ને, પત્ર, હવે તો પત્રનો કાળ જ નથી, પણ પિતાને પત્ર લખે ને તો એવું લખે, તીર્થ સ્વરૂપ પૂજ્ય પિતાજી કે ચરણ સ્પર્શ. મરાઠીમાં એવું લખે, તીર્થ સ્વરૂપ પૂજ્ય પિતાજી કે ચરણ સ્પર્શ. તીર્થ સ્વરૂપ, જાણે કે આપણા માટે તીર્થંકર છે. વાત સમજો. પૂજ્ય સંયમ પરક શબ્દ છે, જ્યાં ત્યાં નહીં વપરાય એને. પૂજ ગુરુદેવ શ્રી સુધી એક મર્યાદિત છે, એમ સમજો ને. આપણા માટે તો એ સર્વસ્વ છે, પૂજ્ય એમ. બાકી તો નિર્ગ્રંથ મુનિ ભગવંતોને, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધકોને, અરહંત અને સિદ્ધોને માટે એ શબ્દ વપરાય છે. પૂજ્યમાં ફેર, આદરણીયમાં ફેર, સન્માનનીયમાં ફેર, અગ્રજ અનુજમાં ફેર, સાસુ પાટલા સાસુમાં ફેર. સમજો ને આપ સૌ તો કઠિયાવાડી સાસુ અને કઈ સાસુ? અરે હમણાં બોલ્યો ને શબ્દ, પાટલા સાસુ. મેં પહેલાં એમ સમજતો હતો પાટલા સાસુ એટલે જે હંમેશા પાટલા પર જ બેસી રહે એનું નામ પાટલા સાસુ.
જગારા મારે આમ. જુનિયર જીજાજીની સામે પાટલા સાસુ, એટલે ઓરિજિનલ સાસુ કરતાં પણ બગસરાના, આજે ગુરુદેશે કીધું ઇમિટેશન, હા બગસરાના જડ ભરત. ઓરિજિનલ સાસુ તો શાંત હોય, પણ ઓલી પાટલા સાસુ તો કડક લક્ષ્મી હોય, 555 નંબરની. બેગાની કી શાદી મેં અબ્દુલ્લા દીવાના, ચા કરતા પણ નિર્મલાબેન કાંઈ બોલો તો ખરા, આ કહેવત પૂરું કરો. ચા કરતા પણ, હા એવા ઘાટ છે આપણા. ચા એટલી ગરમ ન હોય જેટલી કે કેટલી હોય. કેતનભાઈ સમજાય છે આ વાત? ભેદાભેદ રત્નત્રયના સાધક આચાર્ય ઉપાધ્યાય સાધુને સૌથી પહેલી વાત નંબર 1. નંબર 2, ઉપચરિત સદભૂત, ઉપચરિત અસદભૂત, ઉપચરિત સદભૂત અસદભૂત, અનુપચરિત સદભૂત અસદભૂત. આ ચારેય નયોના વિષયની મર્યાદામાં જે પણ આવે છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મ, ગુણભેદ, પર્યાય ભેદ, નર નારકાદી પર્યાયો, આ બધાયથી રહિત એવો સ્વભાવ ભાવ શુદ્ધાત્મા તે સમયસાર છે. આ બીજો પોઈન્ટ છે આ ગાથાની ટીકામાં. ફરીથી નહીં કહું હો, કેમ કે બહુ લાંબી યાત્રા આજે આપણે કરવાની છે. પહેલો ભેદાભેદ રત્નત્રયના સાધક આચાર્ય ઉપાધ્યાય અને સાધુ. બીજો પોઈન્ટ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મથી રહિત ભગવાન આત્મા. અને એની માત્ર વસ્તુનિષ્ઠ વ્યાખ્યા નથી કરી, એમ કીધું કે એ એક જ આરાધવા યોગ્ય છે, તે સિવાય બીજું બધું ત્યાજ્ય છે, એટલે હેય છે. તો બીજા પોઈન્ટમાં ઉપાદેય અને હેયનું જ્ઞાન કરાયું. શું કીધું? ઉપાદેય અને હેયનું જ્ઞાન કરાયું. તમે લોકો પહેલાં બધું સાંભળો, પછી તમે નોટ કરો આમાં ગ્રંથમાં. અત્યારે હું જે બોલું છું ને, તમે ધ્યાનથી સાંભળજો, આ 1 by 1 વિષયને, પછી ઓમાં ટીક કરતા જાઓ, એટલે પછી મગજમાં બેસશે. ત્રીજી વાત, હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણેયના વ્યક્તિત્વ, ત્રણેયનું ચરિત્ર ચિત્રણ, કેરેક્ટર, ત્રણેયનું બંધારણ સમજાવે છે. એમાં સૌથી પહેલાં આવ્યા આચાર્ય પરમેષ્ઠી. તો આચાર્ય પરમેષ્ઠીની વાત આવી તો હવે થોડુંક જો પ્રશ્ન છે આ મગજમાં, જિજ્ઞાસા. આચાર્ય પરમેષ્ઠીના 36 ગુણો હોય. કેટલા ગુણો હોય? અરહંતના 46, સિદ્ધોના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25, મુનિરાજના 28. બરાબર? તો આચાર્ય પરમેશ્વરીના તો 36 ગુણો છે, પણ 36 ગુણોમાંથી 5 આચારની જ આમાં વાત કરી. મારો પ્રશ્ન છે આપ સૌને, બીજાની કેમ વાત નહીં કરી? છે ને પ્રશ્ન? ઊભો તો થવો જોઈએ ને પ્રશ્ન. હું જવાબ તો નહીં જ આપું, ઘરે જઈને વિચારજો. કેમ ગુપ્તીઓની વાત નહીં કરી આમાં? કેમ 5 આચારની જ વાત કરી? વિચારજો. તો આચાર્ય પરમેશ્વરના 36 ગુણોમાંથી માત્ર 5 આચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. સરળ છે ને? દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય. પણ એમાં પણ 2 પ્રકાર. એક તો શુદ્ધ નિશ્ચય દર્શનાચાર, શુદ્ધ નિશ્ચય જ્ઞાનાચાર, શુદ્ધ નિશ્ચય ચારિત્રાચાર, શુદ્ધ નિશ્ચય તપાચાર, શુદ્ધ નિશ્ચય વીર્યાચાર. એમાં ત્રીજી વળી એક બહુ માર્મિક વાત. દર્શનાચાર સમજાવતા પહેલાં સમ્યક્તને સમજાવ્યા,
અને પછી કીધું કે આ સમ્યક્તનું નિરંતર આચરણ એનું નામ દર્શનાચાર. જ્ઞાનાચાર સમજાવતા પહેલાં સમ્યક જ્ઞાન સમજાવ્યા અને પછી કીધું કે આવું જે સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનનું આચરણ એનું નામ જ્ઞાનાચાર. ટિપિકલ છે આ બધી બાબતો. આ પ્રવચન નથી, યાદ રાખજો. આના જેવો તો બેસ્ટ નિદાન હોઈ ન શકે માર્ગમાં આવેલ જીવને માટે. સમ્યક તો સમજ્યા, ઊભા થઈ ગયા એમ નહીં. સમ્યક તો સમજ્યા, સમ્યક તો પામ્યા, હવે એનું નિરંતર આચરણ. સમ્યકનું આચરણ કે હા, એનું નામ દર્શનાચાર. કાલે મેં કીધું હતું ને, ડૉક્ટરની સલાહ વિના દવા તો લો નહીં. સીધા દવાની દુકાને જવાનું ન હોય, પહેલાં સલાહ ડૉક્ટરની લેવાની હોય, પોતાના રોધના રડવાના હોય, પછી લખી આપે, એ લખી આપ્યા બાદ 4-6 સલાહો આપે, પછી દવાની દુકાને જવાનું, પછી એમાં લખેલ દવા લેવાની. જો એમાં કાંઈ ટપો ન પડે તો ડૉક્ટરને વળી પાછા બતાવવાનું, જો આ આપે જે લખી આપ્યું તો એ દવા છે ને. અને પછી જે કાંઈ ટાઈમ ટેબલ આપ્યું હોય તે પ્રમાણે દવાનું પૂરી શ્રદ્ધા સાથે સેવન કરવાનું, પછી દવા લાગુ પડે. એટલે ઔષધિ સેવન માટે આખી લાંબી પ્રક્રિયા છે. એટલે જ હું જે કહું છું ને, સીધા જે સ્વાધ્યાયમાં આવીને બેસે છે ને એમને આ વાત વિચારમાં લેવા જેવી છે. સ્પષ્ટ શબ્દ કહું, એક મહાન ઈચ્છાભાસનું લક્ષણ છે, સ્વચ્છંદતા છે. કે 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન, જેમની દેશના આપણે એટલી શ્રદ્ધાથી ઝીલવા બેસવાના, પહેલાં એના દર્શન, પૂજન, વંદન, વિનય, વિવેક નહીં થાય? બોલો સાહેબ, યાદ રાખજો. 10 મિનિટનો સ્વાધ્યાય છૂટે તો 1 રોટલા ઓછા ખાવાનું, પણ દર્શન અને વિનય વિવેક વગર અહીં નહીં આવવાનું. કેમ કે ક્રમ છે ને. જેમ ડૉક્ટર પાસે પહેલાં જાઓ, પહેલાં બધું કહો, નિદાન, ઇલાજ, હા ચલો એ મેટર જુદું છે. પણ જે દૃષ્ટિ થઈ, શ્રદ્ધા થઈ, એ સમ્યક્તુને સાચવવાનું. કેતનભાઈ, એ સમ્યક્તુની હાચવણી કરવાની. આ સગાઈમાં પહેરેલી વીંટી, હાથ ધોતા, ખાતા, પીતા, સૂતા, હા, અને આમ ટ્રેનમાં બારીમાંથી આંગળા બહાર કાઢીને નહીં બેસો. બહારથી કોક વીંટી કાઢીને લઈ જશે, જરીક ઢીલી છે તો એને હમું કરાવો. ઘણા એમાં પહેર્યા દોરા બોરા ધાગા ભાગા નાખે આમાં. આ શું છે? એ આચરણ છે. શું છે એ? આચરણ. તો સમ્યક્તનું આચરણ એ દર્શનાચાર. એમ જે જ્ઞાન મેળવ્યા, સમ્યક જ્ઞાન, એ જ્ઞાનની હાચવણી. શું સમજાય છે? એ જ્ઞાનની હાચવણી. ડૉક્ટરે કીધું હોય તમારે જુવાર બાજરા જ ખાવાનો, બોલો કેદી ભૂલવાનો? કીધું વરસથી પહેલાં આપણે સાંભળેલું અવગ્રહ ઈહા અવાય, અને હવે જીવનભર ધારણા. શું કીધું? ત્યારે અવગ્રહ ઈહા થઈ હતી અને એ સલાહ બરાબર પાળવાનું. એ જ્ઞાનનું આચરણ છે, એને કહેવાય જ્ઞાનાચાર. તો તત્વજ્ઞાન અહીંયા લીધું, આત્મજ્ઞાન પામ્યા, તો આત્મજ્ઞાનની જે નિરંતરતા છે એનું નામ સમ્યક જ્ઞાનનું આચરણ, એનું નામ જ્ઞાનાચાર. એમ સ્વભાવ અને સ્વરૂપની રમણતા કરી ચારિત્ર, એ હવે અપ્રતિહત ભાવે રહેવી, એનું નામ ચારિત્રાચાર. અને અંતર્ભાય તપ જે આચરીએ એ નિરંતરતા રહેવી, એની કન્સિસ્ટન્સી, એનું નામ તપાચાર. અને જે શક્તિએ આપણે આ વાંચીએ, સમજીએ, સાંભળીએ, અપનાવીએ, એ આ શક્તિ બરોબર જીવનભર બની રહે, એનું નામ વીર્યાચાર, વીરની નિરંતરતા. તો કહે છે આ બધું નિશ્ચય પંચાચાર. શું કીધું? બે કીધા ને, નિશ્ચય પંચાચાર. એ અભેદ રત્નત્રય વાળા નિશ્ચય પંચાચાર. શું કીધું બેન શૈલાબેન? ભેદાભેદ રત્નત્રય કીધું હતું કે નહીં? ભેદાભેદ રત્નત્રયને સાધનારા સાધક
તો અભેદ રત્નત્રયના અંગોપાંગ સ્વરૂપે પંચાચાર, નિશ્ચય પંચાચાર. મારી વાત સમજાય છે બધાને? બેનો, તમને એક પ્રશ્ન પૂછું ત્રણેયને. છોકરાને તમે દૂધ આપો, ખાંડ નાખો, એલચી મસાલો નાખો, બોર્નવિટા નાખો અને એમાં ચમચી એ નાખો અને સીધા બાઉલ છોકરાને પકડાવો. સીધા પકડાવો છો? શું કરો છો? એને હલાવીને સરખી રીતે. અને ખબર છે છોકરો તો નાલાયક છે, એને જો કહીએ ને તો હલાવીને પીજે તો 10-20 ટીપા ઢોળશે. એટલે માં શું કરે? એને હલાવી, એક રસ બનાવી, સબ રસ બનાવી, સમરસ બનાવી સીધા બાળકના મોઢા આગળ ધરે. હે કાળ મુખો, પી જા. આચાર્ય મુનિ ભગવંત એવી રીતે મોઢામાં કોળીઓ આપે છે, આ ઘૂંટડા પાવે છે. આપણે કાંઈ હલાવવા બલાવવાની કાંઈ જરૂરત જ નથી. કેટલી કિંમત, કેટલી કદર આ તત્વની હોવી જોઈએ. તો નિશ્ચય પંચાચારી અભેદ રત્નત્રયનો અંગ છે. અંગોપાંગ કીધું મેં, ભેદ થયા ને બધા, એટલે અંગોપાંગ. એટલે અભેદ રત્નત્રયની છાંટ છે નિશ્ચય પંચાચાર. ઓલો મારો પ્રશ્ન તો હજી ઓલું છે ઊભો, હું જવાબ આપવાનો જ નથી, તમારે જ વિચારવાનો. કેટલા ગુણો આચાર્યના? લખી રાખો, 5 પરમેશ્વરના ગુણો 36. તો 36માં આમાં 5 આચાર જ લીધા છે, બીજા નથી લીધા. કેમ? એ તમારો વિષય છે, વિચારો. તો નિશ્ચય પંચાચાર, અભેદ રત્નત્રય. અને ભેદ રત્નત્રય રૂપ જે છે ને એને પણ સાધે છે ભૂમિકા પ્રમાણે સાધક આચાર્ય. તો કહે છે કે એ દર્શનાચારનો વ્યવહાર, જ્ઞાનાચારનો વ્યવહાર, ચારિત્રાચારનો વ્યવહાર, તપાચારનો વ્યવહાર અને વીર્યાચારનો વ્યવહાર, એ વ્યવહારવાળો જે પક્ષ એને કહેવાય રાગધારા, કર્મધારા, રાગધારા એમ. અને ઓલું નિશ્ચયવાળો એ તો માત્ર જ્ઞાનધારા. એ જ્ઞાનધારા રૂપ નિશ્ચય અભેદ પંચાચાર. ફરીથી બોલું છું. જ્ઞાનધારા રૂપ અભેદ રત્નત્રય સ્વરૂપ નિશ્ચય પંચાચાર. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. અને એને સાધે છે માટે તો આ ત્રણેય સાધક કહેવાય છે. મુખ્યતઃ આચાર્ય નહીં, પંચાચાર એમને જ હોય. ઓલી બહારની શંકા નહીં કરો, કાંક્ષા નહીં સેવો, વિચિકિત્સા એટલે ઘૃણા નહીં કરો, મૂળતા નહીં સેવો. 4 બોલ્યા, બીજા 4 બોલો. કાંઈ ખબર ન મળે કેતનભાઈ. સમ્યક દર્શનના અંગ કેટલા? 8. 4 તો મેં કીધા, 4 અંગોના 4 દોષ કીધા, તો બાકી 4 રહ્યા કે નહીં? આ બધું આપણને મગજમાં હોવું જોઈએ કે નહીં? શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂળતા, હા, અસ્થિતિકરણ, ચલ વિચલ માર્ગ પ્રત્યે, પ્રભાવના પ્રત્યે અપ્રભાવના. તમે રેકડીએ ઊભા અભક્ષ ખાઓ છો, શું કરો છો? પ્રભાવના કરો છો કે અપ્રભાવના કરો છો? બતાવો. બોલો કે શું નામ? રાજુભાઈ. એક વિદ્વાન થઈને હું કોઈ મુમુક્ષુને હારે મોટેથી બાજુ, બોલો પ્રભાવના છે કે અપ્રભાવના છે? અને ધર્મના નામે લડું તો શું છે? આ માર્ગ લડવાનો નહીં, આ માર્ગ તો સમજવાનો માર્ગ છે. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. તો શંકા, કાંક્ષા, વિચિકિત્સા બધા દોષો, એના દોષના ત્યાગરૂપ વ્યવહાર પંચાચાર. એમાં વ્યવહાર દર્શનાચાર, વ્યવહાર દર્શનાચાર એ ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર દર્શનાચાર છે, જે કર્મની ધારા છે, રાગની ધારા છે, આશ્રવ તત્વ છે. એનાલિસિસ સમજાય છે? ઓલો નિશ્ચય, ઓલો અભેદ, ઓલો નિશ્ચય, ઓલો જ્ઞાન ધારાવાળો.
આ ભેદરૂપ, આ વ્યવહાર રૂપ અને આ રાગધારા રૂપ. પણ આ બેઉનો સમન્વય ભૂમિકા પ્રમાણે આચાર્ય પરમેષ્ઠીના જીવનમાં હોય જ. માટે ભેદાભેદ રત્નત્રયના સાધક તરીકે આચાર્ય પરમેષ્ઠી એની વાત અહીંયા આવી. હવે બીજા પરમેષ્ઠી કોણ? આચાર્ય પછી ઉપાધ્યાય. કેટલા ગુણો? 25. કયા 25 બતાવશો? અને હમણાં હું કહું એટલે તમને તરત જ ખ્યાલમાં આવી જાય. ઓ સાહેબ, એ તો મને આવડતું જ તું પછી યાદ આવવું જોઈએ ને. દિવ્ય ધ્વનિ જે ખરે કેટલા અંગ સ્વરૂપે એની રચના થાય? 12 અંગ. 12 અંગ. તો 12 અંગમાં પહેલા 11 અંગ, એ 11 ગુણો, અને 12મો અંગ છે એના 14 પૂરું. તો 11 અને 14 કેટલા થયા? એ ગણવા પડે. 11 અને 14 કેટલા થયા? 25. તો દ્વાદશાંગ ના પાઠી, એ દ્વાદશાંગ સંબંધીના 25 ગુણો. કેમ આમ તમારે મીઠાઈમાં બધું તમે જુઓ એટલે તરત જ ખ્યાલ આવી જાય? સાહેબ, તમને મીઠાઈ જોઈને કહું કે આ શુગરલેસ છે, એ મીઠાઈ કેવી? મને તો હસવું આવે. હા, ક્યારેક કોઈ એમ કહે ને, સાહેબ આ મીઠાઈ તમારા હટું અને આ શુગરલેસ છે. શુગરલેસ છે એ તો અભવ્ય મીઠાઈ કહેવાય. એને કેવી મીઠાઈ કહેવાય? અભવ્ય મીઠાઈ કહેવાય. અરે મીઠાઈ તો એને કહેવાય ને જેમાં સ્વીટનેસ હોય. એ મુમુક્ષુ, મુમુક્ષુતા વિનાનો મુમુક્ષુ શુગરલેસ મીઠાઈ જેવો છે. કંઈ સમજાણો સાહેબ? કહેવાય મુમુક્ષુ. અને મુમુક્ષુતાનો નામો નિશાન ન હોય. અમારા ગુરુજી, હિન્દીવાળા સર, એમણે એક વખત પૂછ્યું ક્લાસમાં, વિદ્યાર્થી કોને કહેવાય? તો મારા ક્લાસમાં એક વિદ્યાર્થી હતો, એ આમાં બુદ્ધિ વગરનો જ, આમ સાવ શાસ્ત્રી બની ગયો. બોલો, નામ એ ગજબનો, જિનેન્દ્ર. નામ જિનેન્દ્ર, રાજસ્થાનનો હતો. એણે બહુ ઉતાવળ કે સર હું કહું. ગુરુજીએ કીધું કે બોલ. એણે કીધું, વિદ્યાની જે અર્થી કાઢે એનું નામ વિદ્યાર્થી. હું આપને પૂછું, મુમુક્ષુ કોને કહેવાય? કેતન કુમાર કહેશે, રોજ મંદિરે આવે એનું નામ મુમુક્ષુ. મહિને 2 મહિને જે સોનગઢ જાય એનું નામ મુમુક્ષુ. હા, એસી ગામની જાત્રા કરે એનું નામ મુમુક્ષુ. આ બધા મુમુક્ષુનું લક્ષણ છે. કે જેને મોક્ષની પણ ઈચ્છા ન હોય એનું નામ મુમુક્ષુ. બોલો, આજની અમૃતવાણી બેનશ્રીનું સાંભળજો. 20-25 મિનિટની ચર્ચા છે સોનગઢમાં થયેલી. મુનિરાજ તો સમતા ભાવમાં લીન છે. મારે ઝડપથી અમને મોક્ષ થાવ એવી પણ જેમને ઈચ્છા નથી. વાહ! અને એવા જ મુનિ ભગવંતો મોક્ષે જાય. ખ્યાલમાં આવ્યું? એટલે અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ અંગેની બધી ચર્ચા આવી, બહુ સરસ. અરે રે, આ ક્યાં મહાવ્રતો આવ્યા, આ ક્યાં વિકલ્પો આવ્યા. એમ વ્યવહાર અંગે સુગ ન હોય, વ્યવહાર અંગે એને અણગમો ન હોય, ખેંચ ન હોય. અમે તો ઉત્સર્ગ નિર્વિકલ્પમાં રહેવા માગતા હતા, આ વિકલ્પો ક્યાંથી આવીને ઊભા થયા? ખેંચ ન હોય. વ્યવહાર આવેલો છે તો વ્યવહારમાં પ્રવર્તે. પરમાર્થ નિર્વિકલ્પ દશા છે તો એનામાં પ્રવર્તે. એનું નામ એવી રીતે અહીંયા ભેદાભેદ રત્નત્રયના સાધક. બેન છેલ્લાબેન, અભેદ રત્નત્રય એટલે ઉત્સર્ગ મોક્ષ માર્ગ, ભેદ રત્નત્રય એટલે અપવાદ મોક્ષ માર્ગ. આ નવી નવી વહુઓ જે હોય ને બધી, આ ઘરમાં કોઈ ઘરડા હોય ને બીમાર હોય, એક દિવસ સેવા કરવી પડે ને, પછી સમયસર યાદ આવે, અમારે તો સ્વાધ્યાયમાં જવાનું, અમારે તો સાંભળવાનું, અમારે તો આના વગર નહીં હાલે. તું પુત્ર વધુ કહેવાને લાયક નથી. કેમ? ઘરમાં બધું સ્વસ્થ હોય છે, બધા ઠેકાણે હોય છે, ત્યારે એટલી પીડા આની હોય છે સ્વાધ્યાયની. પણ જ્યારે ઘરના વડીલની સેવા કરવાની વાત આવે ત્યારે બેનબાની શું યાદ આવે? સમયસર યાદ આવે.
સમન્વય સાધ. પરણીને આવી છે, ગૃહસ્થાશ્રમમાં પગલાં મૂક્યા છે, તો વડીલોની સેવા, પહેલાં ઘરની સેવા, વરની સેવા, એ બધી મર્યાદા ધ્યાનમાં રાખીને. એ અપવાદ છે ગૃહસ્થાશ્રમનો. સાંભળો, ગૃહસ્થાશ્રમનો શું છે? એ અપવાદ છે. એમાં પણ તારે ભૂમિકા પ્રમાણે પ્રવર્તવાનું થાય જ, અને એમાંથી એ સમય કાઢીને 2, 4, 6 કલાક અધ્યયન સ્વાધ્યાય એ તારો ઉત્સર્ગ છે. એના માટે સમય ફાળવવાનો, પણ ઓલા પ્રત્યે અણગમો નહીં, આના પ્રત્યે કારણ વિનાના ગમા ભાવ નહીં. સાહેબ આ વાતમાં કાંઈ દાળિયા નથી. સાહેબ અમે બહુ કરવા માગીએ, બહુ કરવા, પણ જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે શું કરો છો બતાવો. ઘણા વડીલો એવા હોય 80, 90 વર્ષના થઈ ગયા હોય, હવે જ્યારે ટાંગા સાવ ઓલા કવિ આખાની ભાષામાં કહીને પેંગડામાં પગ મુકાઈ ગયા હોય, સાવ જવાની તૈયારી હોય, આપણે મળીએ ને, પંડિતજી હવે શરીર નથી હાલતું, હવે કાને સંભળાતું નથી, હવે આંખે દેખાતું નથી. પણ દેખાતું હતું ત્યારે ભાઈ સાહેબ ક્યાં હતા? આંખે સંભળાતું હતું ત્યારે ક્યાં હતા? એટલે ઇન્દ્રિયો શિથિલ થયા બાદ આ બધું શું છે? કેતનભાઈ, એના માટે આવતીકાલનો 8મો છંદ, 8મા છંદની ટીકા અત્યારે સ્વાધ્યાય પછી વાંચીને જ ઘરે જાઓ. દુર્લભતા પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. તો ભૂમિકા પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદનો સમન્વય તો હોવો જોઈએ કે નહીં? ગ્રહસ્થને ગ્રહસ્થ સ્વરૂપે, એમ સાધકને પોતાની ભૂમિકા પ્રમાણે ભેદાભેદ રત્નત્રયના સાધક. અપવાદ માર્ગ પ્રત્યે સૂગ નહીં, ઉત્સર્ગ માર્ગ પ્રત્યે કારણ વિનાનો રાગ અનુરાગ નહીં. અરે માર્ગ વીતરાગનો, તો એના પ્રત્યે અનુરાગ કેવો? પકડાય છે કે નહીં વાત? તો 25 ગુણના ધારી જે ઉપાધ્યાય પરમેશજી છે, તેઓ 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, મોક્ષ માર્ગ, મોક્ષ, આ બધી પદાર્થ વ્યવસ્થા એનો અભ્યાસ કરાવે. અને વળી પાછું કહે કે ભેદ રત્નત્રયને બંધ રૂપે બતાવે, આશ્રય રૂપે બતાવે, અભેદ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપે. અને એવો ઉપદેશ ઉપાધ્યાયનો સાંભળીને સામેવાળા શિષ્યો સ્વીકાર કરે, એને શિષ્ય કહેવાય. જો એ ઉપાધ્યાયના નામે બહાને શિષ્યની પણ પાત્રતા બતાવી ગુરુદેવશ્રીએ, ટીકામાં છે. તો આચાર્ય ઉપાધ્યાય થઈ ગયા બે, અને છેલ્લે એવા સાધુ, આત્મ સાધના કરનારા તે સાધુ. પોઈન્ટ સમજાણો? તો ભેદાભેદ રત્નત્રયના આરાધક સાધક મોક્ષ માર્ગી આચાર્ય ઉપાધ્યાય સાધુ, મૂળ વાત. બીજી વાત, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ગુણભેદ, પર્યાય ભેદ આદિકથી રહિત સમયસાર સ્વરૂપી ભગવાન આત્મા તે જ આરાધવા લાયક છે, અપનાવવા લાયક છે. બીજું બધું જ હે જ. બીજી વાત. ત્રીજી વાત, પંચાચારનો નિશ્ચય પક્ષ, પંચાચારનો વ્યવહાર પક્ષ. 4 બાબતો થઈ. ત્યારબાદ ઉપાધ્યાય પરમેશજી એ બહાને શિષ્યનો, ઉપાધ્યાયનો ઉપદેશ તત્વનો અને શિષ્યનો સ્વીકાર, અને સાધુ પરમેશજીમાં આત્મ સાધના. અને છેલ્લે અંતિમ મંગલ તરીકે કીધું, આવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સ્વરૂપ જે શુદ્ધાત્મ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. આવી રીતે આખો આ 7મો દોહરો આવ્યો અંતિમ મંગલ તરીકે. કેવું આમ બિલકુલ, હા, ઓલો દાડમના દાણા જેમ. મારો એક મિત્ર છે ચોટીલાનો સાથે, એ મને હંમેશા કહે, મને કહે કે તમે આ દાડમ લઈને આવો છો, આખા લઈ આવતા હો તો આખા લઈને આવો, પછી આપણે અહીંયા ફોલીએ. મેં કીધું મને ફોલવામાં બહુ રસ, અને ફોલવા કરતાં અસંખ્યાત ગણું રસ ખાવામાં. તો મેં એને એક પ્રશ્ન પૂછ્યો, તમને દાડમ ખાવામાં રસ કે ફોલવામાં રસ? તો મને શું કહે ખબર? તમને સાચું કહું, મને દાડમ ગમતા જ નથી. મેં કીધું વાત સાચી છે, જેને ફોલવામાં રસ હોય ને એને જ ખાવામાં રસ હોય. કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા? શું કીધું?
આ ડૉક્ટર કોઈ ગર્ભવતી સ્ત્રીનું પેટ તો ચીરી નાખે અને પછી કહે હવે સાંધવાનું કામ આપણું નહીં. અરે પણ તમને એઝ એ ડૉક્ટર, એઝ એ ગાયનોકોલોજિસ્ટ ચીરવામાં જેટલો વિવેક ભાન અને રસ હોય ને, સાંધવામાં પણ એટલો જ વિવેક ભાન અને રસ હોય તો જ તમે ચીરવાને માટે લાયક છો. સમજો આ વાતને. એમ ફેલાવો કરવામાં, સમજવામાં, વહેંચણી કરવામાં જે રસ હોય, બધેથી ઉપયોગને સમેટીને સ્વરૂપ અને સ્વભાવમાં સમાઈ જવામાં રસ હોવો જોઈએ. શું સમજાણું બેન? આ બધો વિસ્તાર છે કે નહીં? આ બધો વિસ્તાર છે. છેવટે શું? સમેટો, સ્વભાવમાં આવો. ફેલાવ આગમનો હોય, સમેટવું અધ્યાત્મ હોય. કેટલા દિવસથી મેં ઓલો સોનગઢનો મહિમા ગીત છે ને, જયમાલા, એમાં એક પંક્તિ આવે છે, મને બહુ ગમે. 45 વર્ષો સુધી, એ કડી આવે છે એમાં, એક જ લીટી છે, એટલી ગમે. 45 વર્ષો સુધી પૂજ ગુરુદેવશ્રીએ અધ્યાત્મનું ધ્યાન કર્યું. તમે ગીત સાંભળો ત્યારે એ પંક્તિ તમે સાંભળજો ધ્યાનથી. 45 વર્ષો તક એમ આવે હિન્દીમાં. બેન યાદ આવે છે મીનાબેન? ઓલું સોનગઢનું ગીત છે ને, મંગલ મંગલ વાળું, એમાં આવે છે પંક્તિયા. 45 વર્ષો તક, પછી આવે, પછી કે અધ્યાત્મ કા ધ્યાન કિયા. શું કીધું? ગુરુદેવશ્રીએ સમયસાર ઉપર પ્રવચન કર્યા એમ નહીં, 37 ગ્રંથો ઉપર પ્રવચન કર્યા એમ નહીં, સેંકડો મંદિરો બનાવ્યા એમ નહીં, ધર્મ પ્રભાવના બહુ કરી એમ નહીં, લાખો મુમુક્ષુઓને તૈયાર કર્યા એમ નહીં. 45 વર્ષો સુધી અધ્યાત્મનું ધ્યાન કર્યું. મને તો હમણાં 2-3 દિવસથી વિચાર આવે છે, એ જેણે પણ લખ્યું હોય ને એના હું પગે લાગું કે ગુરુદેવશ્રીનો આ સાચો પરિચય છે. કયો? તમે 9000 10,000 પ્રવચનો આપ્યા એ એમનો પરિચય નથી. 45 વર્ષો સુધી શેનું ધ્યાન? અધ્યાત્મનું ધ્યાન કરતા રહ્યા, એ તમારો પરિચય છે. એટલે જ ગુરુદેવશ્રી આધ્યાત્મિક મહાપુરુષ. એમ આમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આચરણ કરે કરાવે, અભ્યાસ કરે કરાવે, સાધના કરે કરતા રહે. આવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમેશ્વરી પ્રત્યે વંદના રૂપે ભેદાભેદ રત્નત્રયના સાધક, સમયસાર સ્વરૂપ, નિશ્ચય પંચાચાર, વ્યવહાર પંચાચાર, વસ્તુ વ્યવસ્થા, ઉપાધ્યાય સમજાવનાર, તે શિષ્યને સમજાવે, શિષ્ય પણ સ્વીકારે એવો સત્પાત્ર શિષ્ય અને આત્મ સાધના અભેદ રત્નત્રયમાં રહેનારા સાધુ પરમેષ્ઠી. ત્રણેયને મંગલાચરણ કરી, ત્રણેયને વંદન કરી, આવા રત્નત્રય સ્વરૂપ, આવા ત્રણેય સ્વરૂપ, આચાર્ય ઉપાધ્યાય સ્વરૂપ મારો શુદ્ધાત્મા છે, તે શુદ્ધાત્મા જ આરાધવા લાયક છે. એમ અંતિમ મંગલ કરીને આ 7મી ગાથાની ટીકા પૂરી કરી. યાદ રાખજો, આ પ્રવચન નથી, આ સ્વાધ્યાય ચાલે છે સાહેબ. અહીંયા કથા, કહાની, જોકિંગ ટાઈપની બધી વાતો એની બિલકુલ અપેક્ષા નહીં રાખવાની. ન જ હોય, આ ગણધરની ગાદી હોય, આમાં તો ગંભીરતા સ્વાધ્યાયની હંમેશા રાખવી. સમજાણું? મેં જો ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી એક પણ લીટી મેં આજે વાંચી નથી, પણ સમગ્ર વિષયને આલોડવાનો આપણે પ્રયત્નો કર્યા છે. બાકી આને આધારે વિસ્તારથી આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. રાત્રિના સ્વાધ્યાયમાં હું આની જ બધી ચર્ચા અત્યારે લઈશ રાત્રે. અત્યારે આપણે 5-7 મિનિટ આ પંચ પરમેશ્વરીની વંદના સ્વરૂપે પાનો આપ સૌ કાઢીને રાખ્યા જ હશો. 194 જિનેન્દ્ર હર્ષના આ અંતિમ મંગલ સ્વરૂપે 5 પરમેશ્વરીઓની વંદના, અને 7 ગાથામાં 5 પરમેશ્વરીઓની વંદના સ્વરૂપ મંગલાચરણ પરમાત્મ પ્રકાશમાં પૂરું થયું છે. એના ઉપલક્ષમાં આ પાઠ આપણે કરશું. પંચ પરમ પરમેષ્ઠી દેખે હૃદય હર્ષિત હો
है, आनंद उल्लसित होता है। हो सम्यक दर्शन होता है, पंच परम परमेष्टि देखें, हृदय हर्षित होता है। दर्श ज्ञान सुख वीर्य स्वरूपी गुण अनंत के धारे हैं। जग को मुक्ति मार्ग बताते निज चैतन्य विहारे हैं। मोक्ष मार्ग के नेता देखें, विश्व तत्व के ज्ञाता देखे। पंच परम परमेष्टि देखें, हृदय हर्षित होता है। द्रव्य भावनो कर्म रहित जो सिद्धालय के वासी हैं, आत्म को प्रतिबिंबित करते अजर अमर अविनाशी हैं। शाश्वत सुख के भोगी देखें, योग रहित निज योगी देखें। पंच परम परमेष्टि देखें, हृदय हर्षित होता है। द्रव्य भावनो कर्म रहित जो सिद्धालय के वासी हैं, आत्म को प्रतिबिंबित करते अजर अमर अविनाशी हैं। शाश्वत सुख के भोगी देखे, योग रहित निज योगी देखें। पंच परम परमेष्टि देखें, हृदय हर्षित होता है। आनंद उल्लसित होता है। साधु संग के अनुशासक जो धर्म तीर्थ के नायक हैं, निज पर के हितकारी गुरुवर देव धर्म परिचायक हैं। गुण 36 सो पालक देखें, मुक्ति मार्ग संचालक देखे। हृदय हर्षित होता है। जिन वाणी को हृदयंगम कर शुद्धात्म रस पीते हैं। द्वादशांग के धारक मुनिवर ज्ञानानंद में जीते हैं। द्रव्य भाव शुद्ध धारी देखे, 25 गुण धारी देखे। पंच परम परमेष्टि देखे, हृदय हर्षित होता है।
નિજ સ્વભાવ સાધન રત સાધુ. જો કેટલી 3 જ શબ્દો છે. નિજ સ્વભાવ સાધન રત સાધુ પરમ દિગંબર વનવાસી સહજ શુદ્ધ ચૈતન્ય રાજમય નિજ પરિણતિ કે અભિલાષી ચલતે ફિરતે સિદ્ધ પ્રભુ દેખે 28 ગુણ વિભમય વિભુ દેખે. પંચ પરમ પરમેષ્ટિ દેખે હૃદય હર્ષિત હોતા હૈ. હૃદય હર્ષિત હોતા હૈ. આનંદ ઉલ્લસિત હોતા હૈ. सम्यक दर्शन होता है. आत्म दर्शन ही होता. છેલ્લે શું બોલે આપણે? આનું નામ પરમાત્મા પ્રકાશ છે. ઓમ નમઃ સંદીપે.